સાચી ખબર સચોટ સમય પર જનતાની અવાજને પહોંચાડતું વિશ્વાસ સાથે આગળ વધતું તમારું HK ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી વેચાણ પર કડક કાર્યવાહી। હિંમતનગરમાંથી ચાઇનીઝ દોરી વેચતો ઈસમ ઝડપાયો। ₹28,750નો મુદ્દામાલ કબજે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન પડે તથા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સાબરકાંઠા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી સાકરિયા એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફની ટીમ રચી પેટ્રોલિંગ કરવામાં આવી હતી। હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે કિફાયતનગર પાણીની ટાંકી નજીક એક ઈસમ ચાઇનીઝ દોરી વેચાણ માટે ઊભો છે। મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર GJ09AM9921 સાથે ઉભેલા ઈસમને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ મોહમ્મદ અનાનીશ મયુદ્દીન શેખ રહે હડિયલપુર છાપરિયા અશરફનગર નીચવાસ હિંમતનગર હોવાનું જણાવ્યું હતું। તેની પાસેથી એક વિમલ કંપનીનો થેલો મળી આવ્યો હતો, જેમાં મોનોસ્કાય કંપનીની ચાઇનીઝ દોરીના કુલ 35 ટેલરો મળી આવ્યા હતા। ચાઇનીઝ દોરી મળી કુલ ₹28,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીએ કલેક્ટર શ્રી તથા જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા હિંમતનગર નાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોવાથી વધુ તપાસ માટે આરોપી સહિત મુદ્દામાલને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો। રિપોર્ટર સંજય ગાંધી, HK ન્યૂઝ, હિંમતનગર।